बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। શ્રી પ્રાણનાથ તારીખી વાલા મિત્રો, એક સરસ કાર્યક્રમ શ્રીમંતના નિમિત્તે કાર્યક્રમ રાખ્યો અને એક દિવસ નહીં પણ 7 દિવસ બ્રહ્મજ્ઞાનની ચર્ચા સરસ રોજ રાત્રે કાર્યક્રમ અત્યારે પ્રારંભ છે। તો વાલા મિત્રો, ધ્યાનથી આપણે એક વખત પરમાત્માને પ્રાર્થના તો કરી, પણ એ એમનો કાર્યક્રમ આનંદ મંગલ સંપન્ન થાય, આપણે તમામે સુંદર સાથે ફરી મૂળ મિલામાં ધ્યાન કરી અને રાજ્યના ચરણોમાં પ્રાર્થના કરીએ તાર તમે કરીશું। શ્રી પ્રાણનાથ તારીખી, શ્રી પ્રાણનાથ તારીખી। નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત સોત બજાહિર ભય સબ વિદ વતન સહિત श्री श्यामा जी वर सत्य है सदा सुख के दातार विनंती जो वल्लभा मोंगना के विदार वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार अंग उत्कंठा उपजी मेरे करना है ये विचार ए सत्यवाणी मत के लौजो में इनको सार इन सार में कई सत्सुख सो मैं निर्णय करूं निर्धार ए सुख दो ब्रह्म सृष्टि को तो मैं अंगनानार जब ए सुख अंग में आवी तब छूट जाए विकार आयो आनंद खंड घर को सेक्सराती दुबरतार आयो आनंद खंड घर को सेक्सराती दुबरतार। श्री रास ग्रंथ प्रारंभ। श्री श्री ग्रंथ रास किताब अंजिल वाणी पुरानी प्रमोदपुरी हफ्सा मध्य उतरी सो शुरू हुई 4 मोजल नो प्रकरण 4। હવે પહેલા મોજલ ની કહુઆત તેતા દુઃખ રૂપી દિન રાત દાવા નલ બલે કઈ બાત તેની કેટલી કહું વિખ્યાત વિશ્વ ન લાગી જાણે બાદ માહે અગિન બળે અગાધ તેતા પીડે દુષ્ટને સાધ નહીં અતખીની સમાજ કૃપા કરો છો અમસ્તણી શિખામણ દેવો છો અતિ ગણી અનિસ લો છો અમારી સાર તો મોજલ ઉતર સુપાર ये माया छे अति बलवंती उपनी छे मूल धनी थकी मुनिजन ने मनाव्या हार शिव ब्रह्मादिक नवल है पार सुक्षन कादिक ने नवटोड़ी लक्ष्मी नारायण ने पड़ी वड़ी विष्णु वैकुंठ धाम है सागर शिखर न मुक्या क्या है ए ऊपर हवे शू कहूं बीजा नाम ते केना लऊ एने वचने सरवाड़ो थयो ब्रह्मांड नो धन सर्वे आयो तत्व सौ एणीए जीती लीधा 14 लोक पोताना कीधा वળી લીધો તત્વ મોહ જે થકી ઉપન્યા સૌ કોઈ સાખી કહે ઈશી ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છલ્લ હવે જુદ માડ્યું છે અમસુ એનો કયો ન જાય બલ એના આહુત અમૃત રૂપ રસ છળ બલ બલ અકલ અગિન કુટિલ ને કોમલ ચંચળ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવર અતિ અપાર મોસુ જુદ માર્યું અસાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ન મૂકે નાર મેં બાંધ્યા શામાં હથિયાર તો જાણ્યો જોપે એનો લાર માર एने समय जे ममावी थी केटली कहूं ते पजी थी मैं तो रूड़ी ते गई थी पण मुंह ने लीधी जी थी प्राहे ग्रह निश्री मैं 3 जूत कीधा फरी फरी पछी गत मत मारी हरी लय वस पोताने करी तमे अनेक शिखामण कही पण भरम आड़े में कई नवग्रही मोसू एवी तो हस्तई जो वाणी तमारी में नवलही तमे पेरे पेरे समझावी मुंह ने तो हे बुध न आवी जुगते करीने जगावी लई तार तमे लगावी तमे अंतर्गत दीदा दृष्टांत त्यारे भागी मारा मननी भ्रांत हवे तमे आव्या एकांत संसार दशाते स्वात जारे धनी दंडवत करे त्यारे बलवेरी ना हरे वली गया काम सरળ चढ़े मन चित्या आकार छरे मन चित्या आकार छरे जारे धनी दंडवत करे त्यारे बलवेरी ना हरे वली गया काम सरળ चढ़े मन चित्या आकार छरे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। वाला मित्रों અહીં જે બ્રહ્મ જ્ઞાન શ્રીમંત પ્રસંગે રાખવામાં આવ્યું છે અક્ષરાતી ધામધણી આપણને બતાવી રહ્યા છે કે આ એક કાર્યક્રમ આનંદ મંગલનો સુંદર સાથજી કે એક નવું
એક મહાન લીલી આત્મા, એક તપસ્યા કરેલી આત્મા કોઈ જગ્યાએ જન્મ લેવા જઈ રહી હોય એના નિમિત્ત બનાવે છે પ્રવીણભાઈ ને કોમલબેન ને, પણ અહીંયા અક્ષરાતી ધામધણી કે કોઈ વિલ્લું મહાન તપસ્વી કરેલી જીવ એના માટે આ બ્રહ્મ જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન છે ને જેવા ત્યાં જીવ માટે નથી, મહાન એક તપસ્વી જીવ આંગણે આવા જન્મ લેવા જઈ રહ્યો હોય ત્યારે આવો કાર્યક્રમ અક્ષરાતીના હુકમથી પ્રવીણભાઈના દિલના અંદર મયરાજીના પ્રોગ્રામ રાજ્યે રખાયો આવો કામ કે એ આખા વર્લ્ડની અંદર જે મેસેજ કરી રહ્યા છે યુટ્યુબના માધ્યમ દ્વારા, તો આજે પરમાત્મા એમની પર કૃપા કરે, તમામ જોઈ રહ્યા છે કે ભાઈ આપણે એમની પર શું ક્રિયા વર્તાવી જોઈએ, તો અક્ષરાતી ધામધણી કે ભાઈ શું સેવા કરવાની, આપણે તો ખાલી બેસીશું ને બે કામ ના આપીશું તો એમને આનંદ, તો સુંદરસાજી આપણે આપણો આનંદ લૂંટવાનો છે પણ એમને એક દિવસનો નહીં 7 દિવસ સુધી મારા સુંદર સાથ આનો લાભ લે, એટલા માટે સાપ્તાહિક કાર્યક્રમ રાખ્યો છે. આપણે બધાએ આ કાર્યક્રમની અંદર 7 દિવસ રાત્રે સેવામાં હાજરી આપીશું અને તન મન ધનથી આપણે એમને સેવા સમર્પણ કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. सुंदर साथी અહીંયા આગળ તારતમ્ય આપણે જે બોલીએ છીએ, जब ये सुखंग में आई तब छूट जाए विकार, आयो आनंद अखंड गर्तनो शिक्षरातीत भरतार. अक्षरातीत धाम धनी कह रहा है कि अब हम लीला जाहिर करे. कई लीला वाला मित्रों कि भगवानो देवी देवता तो आई गया पर अक्षरातीत अच्छा है ना. हाँ 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 हेलो हेलो ओछू करो नीचे नो नीचे हेलो 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 हाँ बोलो श्री प्राणनाथ प्यारे की जय. अब लीला हम जाहिर करें जो सुख सैया हृदय धरे वाला मित्रों, कई सुख अक्षरातीत धामधनी आ संसार अंदर जे सुख लेने आया है दुनिया बिचारी सब खबर नहीं पड़ती એટલે અણશ્રદ્ધામાં કુરિવાજોમાં મૂર્તિ પૂજામાં લાગી છે. આજે જેને ખબર પડી કે અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે, જે પરમધામની આત્મા છે એ પરમધામની આત્મા કઈ સુખ જાહેર કરશે, તો અહીં દેવી દેવતા તો જાહેર થયા પણ પરમાત્માના જાહેર નતા થયા, તો પરમાત્મા સંસારની અંદર આવ્યા અને પોતાનું ધામ, પોતાનું સ્વરૂપ અને પોતાની લીલા આ સંસારની અંદર જાહેર કરી. તો સુધી દુનિયાવાળા જાહેર તો કરી ભગવાન હોય પણ એમની લીલા અખંડ છે નહીં, પણ આ લીલા અખંડ છે એટલા માટે કહ્યું અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. પીછે સુખ હોશી સંબંધ. સુંદર સાજી આ એક પરવીણીભાઈ જોડાયા, સરપંચ સાહેબ જોડાયા કે કોઈ જે વિલાપ પ્રણામી સંપ્રદાયમાં જોડાયા અને જે તે સંદેશ દુનિયા સુધી ફેલાવે છે. જેમ દ્વાપરયુગની અંદર કૃષ્ણ ભગવાન જન્મ્યા અને એનો કણિકો ખાવા માટે બ્રહ્માજી આવ્યા. હવે ભાઈએ સરસ અમને ભોગ બોલ્યા, કોટ જતન બ્રહ્મા કર થાકે સો જૂઠન નહીં પાએ. આજે એવો કણિકો ખાવા માટે એમને એક બ્રહ્મ જ્ઞાનનો પ્રોગ્રામ રાખ્યો. મારે ઘેર શ્રીમંતનો નવો એક વિલ્લો આમાં જન્મ લેવા જઈ રહ્યો છે ત્યારે એમના ઘેર આવો કાર્યક્રમ રાખ્યો. તો એ જે જ્ઞાનનો ભંડાર જે પ્રસાદના રૂપમાં જે પ્રસાદ પૂર્ણાવતીમાં થાય અને આ જ્ઞાનનો ભંડાર વાલા મિત્રો કોને મળે, તો અહીંયા આગળ કે છે એમના દ્વારા આ મહાન તપસ્વી વિલાસના જીવ દ્વારા તમામ દુનિયાના જીવોને આ સુખ મળશે. અને સુખ કયું મળશે? જેવું તેવું સુખ નહીં, મુક્ત. આવા ગમનના ચક્રમાંથી મુક્ત થવાનું સુખ અહીં બેસશે ને એને મળશે. એમણે કાર્યક્રમ રાખ્યો દિલની અંદર કે રાજ્યનો પ્રોગ્રામ 7 દિવસનો રાખું, તો રાજ્યએ દિલમાં બેસીને રખાવડાયો. કરે છે રાજ્ય પણ નિમિત્ત બનાવ્યા પ્રવીણભાઈને અને કોમલબેનને. અને આવનાર મહાન તપસ્વી જીવ એણે કેટલી તપસ્યા કરી હશે ત્યારે એવા આંગણે કે જે આખા વર્લ્ડમાં મેસેજ કરે છે ને એવાને ઘેર અને આગળના જતા નહીં. અત્યારે એમની કદાચ એ પરિસ્થિતિ સુંદર સાથ કોઈ પણ એમને આગળ જતા રાજ્ય મહારાજ એ બળ શક્તિ જેમ કૃષ્ણ જન્મ્યા એની ખબર દેવકી નથી પણ એની ખબર સુંદર સાજી કોને પડી? આજે આપણને ખબર પડી કે મારા પ્રીતમ વ્રજમંડળમાં આવ્યા હતા. આજે એ જ પ્રાણનાજી આ સંસારમાં આવ્યા છે પણ દુનિયાને ખબર નથી. એમને ઘેર પ્રોગ્રામ છે લઈને બેસી ગયા. વાલા આની ખબર કોને છે? જેને રાપ નહીં પ્રણામી સંપ્રદાયમાં પગ મૂકી. પ્રણામ એટલે નમસ્કાર કરવા અંદર કરે નહીં, સૌથી પરેનું નામ જે સત્ય છે. આ જગત અસત છે, જળ છે અને દુઃખ છે, પેલું સત છે, ચેતન અને આનંદ છે. એવા ગણની વાત અક્ષરાતી ધામધણી કહે છે અબ લીલા હમ જાહેર કરે. કઈ લીલા? કે અત્યાર સુધી લીલા તો બહુ કરી સંતોષાજી પણ અખંડની લીલા પરમધામની લીલા આ સંસારની અંદર કોઈ નથી કરી. એટલે કે છે અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર જો કોઈ નિર્વધની સેદાર. આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરતા હોય, શું કહ્યું? અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. તમે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરતા હોય તો તમારે શું વિચાર કરવાનો કે જો કોઈ નિજ વતની સેદાર. આપણે કહીના છીએ નિજ વતન આપણું પરમધામ છે.
વાણી અચાનક જ ખોલવામાં આવી અને જે પકડાયું છે સુંદર સાધજી, તો જે રાજ્યના હુકમથી જે હોય ને એ સમજી લો કોણ કહી રહ્યું છે? રાજજી. નિમિત્ત બનાવે છે કોઈને, પણ કહી રહ્યું છે રાજજી. રાજજી કહી રહ્યા છે અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. તમારે વિચાર કરવાનો કે મારા ઘરની અંદર ગમે તે પ્રસંગ આવે, એમાં પ્રવીણભાઈના દિલની અંદર ઈચ્છા થઈ કે ભાઈ કોઈ એક દિવસનું રાખ્યું તો ચાલત અને કશું ના કરે તોય ચાલે, પણ વાલા મિત્રોના દિલમાં ઈચ્છા થઈ કે ના એક દિવસ નહીં, સાપ્તાહિક કાર્યક્રમ 7 દિવસનો કાર્યક્રમ રાખવું મારે ઘેર. બ્રહ્મજ્ઞાનની ચર્ચા એમના દિલથી પણ એ પણ સાંભળ્યું કે સાત સવાર સેવા પૂજા પણ કરવાની. સુંદર સા આટલો કાર્યક્રમ કદાચ જો કોઈ નેતા આવવાના હોય ને તો એની આપણે સેવામાં લાગી જતા હોય, તો અહીંયા આગળ અક્ષરાતી ધામધણી 7 દિવસની ચર્ચાની અંદર આવો આપણને મોકો આલી રહ્યા હોય તો આપણે કેમ એમાં સાથ પ્રવીણભાઈને નહીં જોવાના, આપણે આપણા ધણીને જોવાના કે મારા ધણીની ચર્ચા થાય છે, લાય મારે જવા દે, મારે સાંભળવા દે, સેવા કરવા દે. સુંદર સાજી આ મોકો આપણે બધાએ ઉઠાવવાનો છે, આપણે બધા શાસ્ત્ર આપવાનો છે. એટલે કહ્યું અબ સુનિયો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. જો કોઈ નિજવતની સેદાર, આપણે પરમધામની સેદાર આત્મા હોય, આપણને આજે આપ્યું હોય તો આપણને ધણીથી શ્યામા શ્યામ. આપણા ધણી કોણ છે? અક્ષરાતીત છે. એનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો છે આના માધ્યમ દ્વારા. આજે આના માધ્યમ દ્વારા કેટલી સુવિધા, આવી સુવિધા પહેલાં નથી, હવે સુવિધા આવી. ઘેર બેઠા બેઠા આનો અવાજ સાંભળી અને તમારી આત્માનું કલ્યાણ કરો. સુંદર સાજી એ બ્રહ્માજી 4 વેદના જાણકાર હતા, પણ છતાંય કણિક આ માટે કાગડો માછલી બનવું પડ્યું, છતાંય ટુકડો મળ્યો નહોતો. તમને તો એનું જ્ઞાન રેલામછેલ અક્ષરાથી તો પ્રસાદ મળે. સુંદર સાજી આનાથી બીજું શું જોઈએ? તમારા જીવનું મુક્તિ ભલે તમે ગમે તે કર્યું હોય, પણ આવીને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, વંદન કર્યા, એના 2 શબ્દો સાંભળ્યા તો તમારા જીવને જે આનંદ થશે એ આનંદ બીજે કોઈ જગ્યાએ પ્રાપ્ત થશે નહીં. એક શ્રીમદના કાર્યક્રમની અંદર આટલો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હોય તો આપણે કોના માટે? આપણા માટે છે. એમણે રાખ્યો એમના માટે, તો બીજા આપણે જ છે, આ બધા હમણાં જ છે, પણ એમના ઘેર કે લાય મારે ઘેર આવો પ્રોગ્રામ કંઈક કરું, મારે ઘેર સુંદર સાથ આવે. સુંદર સાજી જે ગામના પોરબંદર મળ્યો 2-4 દિવસ પહેલાં ગયા, એ સુંદર સાથ ત્યાંથી જો આવતા હોય તો આપણે એમ થાય ઘરના બાજુમાં રહેતા સુંદર સાથ એ કે અમે પણ આવીશું સુંદર સાથ, તો આપણને એમ થાય બહારથી સુંદર સાથ આવવાના છે, લાય એમની સેવામાં પ્રવીણભાઈના ઘેર આપણે હાજરી આપીએ. તમામ સુંદર સાથની એટલા ઉત્સાહથી આ પ્રોગ્રામને આનંદ મંગલ કરીએ. સુંદર સાજી વિશાળ સુંદર સાથ કે ના ભાઈ શ્રીમદના પ્રોગ્રામમાં આવો કંઈ મને પણ કરવા દે, એમને પણ આ પ્રેરણા ઉત્પન્ન થાય. કાલે ઘરની અંદર બર્થડે આવતી હોય, શ્રીમંત આવતું હોય, કોઈ તિથિ બીજી આવતી હોય, એ દરમિયાન તમે આવો પ્રોગ્રામ કરી તમારા તમામ માનવજનને આ સંદેશ પરમાત્માનો આપો, એ તમારા માટે ધન છે. એટલે કહ્યું સોય અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ અક્ષર. સુંદર સાજી આપણું ઘર તો પરમધામ છે. દુનિયા આજે બિચારી અક્ષર અને અક્ષરાતીત ભક્તિ તો બહુ કરે છે, પણ અક્ષરની ખબર નથી. હવે અમે 2-4 દિવસ પર ટ્રેનમાં આવતા હતા ને, અક્ષર એ ખબર નહીં ભાઈ ક્યાંક સલામશીલી ભક્તિ હમણે કરી, પેલાય કરી, પણ સુંદર સાથે અમને ખબર પડી તો 2:30 વાગ્યા સુધી ટ્રેનની અંદર ચર્ચા થઈ. કેમ કે દુનિયાની જોડે આ ખજાનો નથી, તારતમ ખજાનો કોઈ જોડે નથી. કેમ પ્રણામી જોડે? કેમ કે તમારી નિસ્બત રાજ્ય જોડે છે, દુનિયાની નિસ્બત રાજ્ય જોડે નથી. એટલા માટે તો રાજ્યએ ચોપાઈમાં કહી દીધું કે ન કહેવાય માયામાં હે આ વાણી, પણ મારા સાથ માટે કહેવાની. સુંદર સાથ છે જ એનો વિચાર કરશે. આપણું ઘર કયા આગળ? પરમધામ. આજે પરમધામની ખબર કરી. પ્રણામી સુંદર સાચે બિચારા રંગમહોલ છે, 25 પગ છે, એ ખબર પડી, પણ રંગમહોલની અંદર કયું સુખ લેતા હતા ધણી સાથે એ ખબર આપણને નથી. એ આપણે લેવાનું છે. આગળ કહ્યું સોય અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ મીન અક્ષર. अब એ ગુજ કરું પ્રકાશ. સુંદર સાજી અત્યાર સુધી જે ગુજ રહસ્ય હતું એને આપણે અત્યારે જાહેર કરવાનું. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. અહીં આગળ કિરણદાન કિતાબની અંદર એક ચોપાઈ છે. સુંદર સાજી ધ્યાનથી સમજો. महामत કહે બ્રહ્મ સૃષ્ટિ को. बोलो श्री प्राणनाथ प्यारे की जय. महामत કહે બ્રહ્મ સૃષ્ટિ को ऐसा हुआ न होसी कब. આવું કદી થયું નહીં અને થવાનું પણ નહીં. ગુજ સબ જે તમામ ગુજ હતું ને એ જાહેર કરું, ગુજ સબ જાહેર કરું. એ જો લીલા જાહેર હુઈ અબ. અત્યારે આ લીલા જાહેર થઈ કઈ? સો તો અબ જાહેર ભય સબવિદ વતન સહિત. સુંદર સાજી પરમધામની ખબર આપણને અત્યારે ખબર પડી કે પરમધામના 25 પક્ષ એ આપણું અખંડ સુખ છે. રંગમહોલ આપણું ઘર છે, વિહાર કરવાના 25 પક્ષના થડ છે. આ સંસારમાં આપણે ખેલ જોવા માટે આવ્યા છીએ અને એ ખેલ સુંદર સાજી જૂઠો છે. જૂઠામાં સાચાની પહેચાન દુનિયાવાળાને કરાવવાની છે કે વાણી છે ને એ મારા પ્રીતમ લાયા છે, મારા ધણી લાયા છે સંસારની અંદર. સુંદર સાજી જે શિવજીની ભક્તિ દુનિયા કરે છે, શિવજીએ જે સંદેશો આ જગતના દુનિયાના લોકોને આપ્યો, પણ શિવજીએ પોતે દંડવત પરિક્રમા કરી એ ધામની અંદર ઝંડો લહેરાયો ને એની ખબર હજુ દુનિયાને બિચારાને નથી. કઈ અમરનાથની ચર્ચા કરી, કઈ પાર્વતીની ચર્ચા સંભળાઈ એ ખબર પણ દુનિયાને નથી. આજે એક સ્ત્રાથી ધામધણી પરના દરબારમાં આવ્યા હોય, આપણા ઘર સુધી આવ્યા હોય અને માનવતાના કાન સુધી આવ્યા હોય અને આપણે લાભ ના લઈએ ને તો સુંદરસિંહ આંધિયાના અભાવી કોણ કહેવાય. એટલા માટે કહે છે કે સોય અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ મીન અક્ષર. અબ એ ગુજ કરું પ્રકાશ બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. આજે બ્રહ્માનંદ જે બ્રહ્મનું આનંદ સ્વરૂપ
છે, શામાજી છે, એની અંગનાઓ છે, એની લીલા આ સંસારની અંદર જાહેર કરું, તમામને આનંદ મસ્તીમાં ડૂબાડું. કેમ કે પરમધામની અંદરથી આ સંસારમાં રાજ્ય આવ્યા ને તો પન્ના દરબારની અંદર સુંદરસાજી આપણે પાછળનો દરવાજો છે. આજે તમે જિલ્લામાં જતા હોય એ કિરંદન બોલે છે कि मेरे मीठे बोले सातजी हूँ आ तुम्हारा काम प्रेम में मगन हुए खुला दरवाजा धाम. તમે પ્રેમની અંદર મગ્ન થઈ જાઓ ને તો તમારો ધામનો દરવાજો अपने आप ખુલી જાય. એ સુંદરસાજી કહે છે કે આ અવસર છે પ્રવીણભાઈના ઘેર. તો શું કહે છે કે દોડ શકો છો દોડ્યો આઈ પહોંચ્યા અવસર ફુરમાન મેં ફુરમાયા આયા છો આખીર. આ તમારો છેલ્લો ફેરો છે, ફરી તમારે આવવાનું નથી. કેમ કે ધામધણીના હુકમથી આપણને આ વાણી મળી. અને એ રાજી કહે છે કે તારી આંખો ખોલ દેખ તું નિસ્બત અપની મેરી રૂહ તું આંખા ખોલ તે તેરે કાનો સુની હક બકા કે બોલ. આ હકનું જ્ઞાન છે ને રાજ્યનું જ્ઞાન આજ સુધી કોઈ જાહેર કરી શક્યું. એટલે સુંદરસાજી આપણે બધાએ આ બ્રહ્મ જ્ઞાનનો વિચાર, બ્રહ્મ જ્ઞાનનું જ્ઞાન આપણે આરતીનો આપણે ચંદનનો જે ભાઈએ લાભ લીધો, આરતીનો લાભ લીધો, જે સુંદરસાજી આ જ્ઞાન સાંભળી રહ્યા છે ને એ કિસ્મતવાળા છે, ભાગ્યશાળી છે. એની માટે પણ રાજ્ય ચોપાઈ મૂકી, એના માટે પણ રાજ્ય ચોપાઈ મૂકી કે સુનિયો દુનિયા આખરી છેલ્લો ફેરો, સુનિયો દુનિયા આખરી ભાગ બડે હો તુમ જો કબૂ કાનો ના સુની સો કરો દીદાર કસમ. સુંદરસાજી આપણામાં રહેલો જીવ આપણને નથી દેખાતો, એમ અક્ષરાતીત આપણને નથી દેખાતા, પણ છે સત્ય કોણ? આ શરીર સત્ય નથી, ચેતન સત્ય છે, એમ માલિક સત્ય છે. દેખાય એ બધું ખતમ. જે જન્મને મળે છે ને એ પરમાત્મા માલિકે છે, એ ખતમ છે, પણ જે ખતમ નહીં થવાનું એ તમને દેખાતું નથી. કેમ? એ અંદરની આંખોથી જોવાનું છે. जन्म अंधीजो मैं हूती पियासो तुम देखत कीजियो. જ્યારે એ લીલા કરે જબ तुम आप दिखाओ तब देखूंगी નયન અંદરની નજરથી પ્રિયતમના દર્શન કરવાના છે. સુંદરસાજી એટલા માટે કહ્યું કે સુરતા એકી રાખીએ મૂળ મિલાવા મોય. તમારી સુરતાને પરમધામની અંદર જોડવાની છે. અહીંથી શરીર અહીં ભૂલી જવાનું છે, કામ ક્રોધ લોભ શરીરને ભૂલી જવાનું, મન ચિત્ત બુદ્ધિ અહંકારને ભૂલી જવાનું અને આપણી ચેતનાને સુરતાને પરમધામની અંદર એ રંગમહલની અંદર મૂળ મિલાવાની અંદર આપણી સુરતા પહોંચાડી આપણા જીવને આપણા આત્મને અખંડની અંદર પહોંચાડીએ. સુંદરસાજી આને કહેવાય આયો આનંદ અખંડ ગરતણો શેક્ષરાતીત ભરતાર. આ લીલા આપણે સમજવાની. પરમાત્માએ લીલા જે કરી છે ને એ લીલા દુનિયાને ખબર નહીં કે યોગમાયાના બ્રહ્માંડમાં લાસલી લીલા કઈ આગળ વાસળી વાગી કઈ લીલા કરી એ કોઈને ખબર નહીં. આજે આ પરમાત્મા સંસારની અંદર આવ્યા, 400 વર્ષથી આવ્યા, આની ખબર દુનિયાને નથી. આ લીલા દુનિયા સુધી આપણે પકડવાની છે. કેવા રીતે? એમના દિલમાં ઈચ્છા થઈ કે મારે ઘેર સાપ્તાહિક કાર્યક્રમ કરું અને પ્રોગ્રામ તમામ માનવ સંદેશને આ પરમાત્માનો સંદેશ પહોંચાડું. એટલા માટે કે છે આગળ સોય અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ. હા એ બાની એ બાની ચિત્તે સુનિયો સાત કૃપા કર કહે પ્રાણ. સુંદરસાજી આ વાણી તમારે દિલથી સમજવાની છે. આપણી પર કૃપા કોણે કરી? અહીંયા આગળ સુંદરસાજી જોજો કૃપા કર કહે પ્રાણનાથ. આપણી પર રાજ્યની કૃપા છે ને તો અક્ષરાતીત કહી રહ્યા છે. ઇન્દ્રાવતીના તંદની અંદર બિરાજમાન થઈ તન તો મહેરા ઠાકોરનું છે સુંદરસાજી, પણ આજે જો તમે પન્નાજીની અંદર જામનગરથી પન્ના સુધી ગયા, બોલો શ્રી મહેરા ઠાકોરની જેવું કોઈ કહ્યું ના. કેમ? શ્રી પ્રાણનાથ પ્યારે કીજીએ, કેમ કે પ્રાણનાથ એ તનમાં બિરાજમાન છે અને એમાં બિરાજમાન થયા પછી બિહારજીએ કહ્યું તાલા કલશને નથી માનતો અને એ કલશની અંદર કહી દીધું રાજજી મહારાજે અબ શું કહ્યું? અબ જાગ દેખો સુખ જાગની એ સુખ સુહાગી જોગ દિલ લીલા. આ લીલાની વાત બતાવી. દિલ લીલા ચોથી ઘર કી ઇન ચારો કોઈ આમે ભોગ. આ 5મા દિવસની લીલા અને 6ઠા દિવસની લીલા સુંદરસાજી તમે સમજો ને તો અક્ષરાતીતની પહેચાન થશે. કઈ આગળ વાત બતાવી છે? તો ઇન્દ્રાવતીના તેની અંદર રાજ્ય બિરાજમાન થયા તો રાજ્ય કહેશે સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસનાઓ સી સો વડકસી ઇન વચન કે વિચાર. આ અખંડ પરમધામની વાસનાઓ છે ને એ આ પકડશે અને આને જાહેર કરશે. એટલા માટે અક્ષરાતીત ધામધણી એ તનમાં બિરાજમાન થયા અને એ તનને પ્રાણનાથ કીધું. એ પ્રાણનાથ થયા પણ કહે છે કે એ વાણી ચિત્ત દે સુનિયો સાત. એ બાની ચિત્ત દે સુનિયો સાત. કૃપા કર કહે પ્રાણનાથ. આપણી પર પ્રીતમ કૃપા કરે છે અને આપણને સંભળાયેલા છે કે તમે ધ્યાનથી વાણી સાંભળજો. એ ક્યુ કર જાનો જીન જાનો મન જી ધનીજી લાય ધામસે વચન. સુંદરસાજી આ વચનો આ કોઈ નતા સાંભળે ને વાણી મેરે પિયો કી ન્યારી જો સંસાર. આ વચનો આજ સુધી કોઈ દેવી દેવતાને ભગવાનને નતા સાંભળ્યા. એ શું કહે છે કે અમને તમારી ચરણ મળી જાય ને. સુંદરસાજી કદાચ 400 વર્ષ પહેલાં આવડે પૂર્ણબ્રહ્મ બોલવામાં આવ્યું તો 400 વર્ષ પહેલાં જે સત્રસાલજી આ જ્યારે પૂર્ણબ્રહ્મ પન્નાજી દરબારમાં ચોપડાની હવેલી ઉતર્યું ને ત્યારે તમામ દરબારીઓને કહે છે કે ત્રિગુણ ફાસના ફંદામાંથી મારા ધણી મને લેવા માટે આવ્યા છે. હજુ આપણે ફંદામાંથી નહીં નીકળતા. કેમ કે
ઘરની અંદર એક ભાગ્યે જ બ્રહ્મ સિદ્ધિનો દાવો કરતા હોય ને એ ઘરમાં રાજી અને બીજું કશું ના કરે એને બ્રહ્મ સિદ્ધિ કીધી છે. પણ રાજી પધરાયા પછી દોરા ધાગા પર અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે ને એને બ્રહ્મ સિદ્ધિ નથી કીધી. બ્રહ્મ સિદ્ધિ તો એના પ્રીતમ સિવાય ક્યાંય નમાવે શીશ ના નમાવે એને યાકીન સુહાગની કીધી છે સુંદર સાજી કે એના ગમે તે ઘરમાં પ્રસંગ આવે ને તો અક્ષરાતીતના પૂજન સિવાય બીજું પૂજન ના કરે એ બ્રહ્મ સૃષ્ટિ છે. એટલા માટે આપણે પ્રણામી બન્યા હોય તો વિચાર કરો, પહેલાં પ્રણામી, પછી સુંદર સાદ અને અજ્ઞાનાર અને બ્રહ્મસિદ્ધિ બનવું હોય ને સુંદર સાજી તો એના માટે 4 સ્ટેપ છે કે બાલ મંદિર, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને કોલેજ. એ રીતે આપણે કયા સ્ટેપમાં છીએ એ આપણે નક્કી કરવાનું કે આપણે પ્રણામી છીએ, ખાલી તારતમ લીધો છે, તારતમ વાણી ગ્રહણ કરીએ છીએ, ચર્ચા સાંભળીએ છીએ, કોઈને સંભળાવીએ છીએ અને એના આપણે ચાલતા હોઈએ તો 100% સમજી લેવાનું કે આપણે અજ્ઞાનારનો દાવો આપણે કરી શકીએ. એ સુખદો બ્રહ્મસિદ્ધિ કો તોમે જ્ઞાનાર. સુંદર સાજી પરમધામનું અખંડ સુખ છે. એટલા માટે અખંડ સુખની વાત અક્ષરાતી ધામધણી આ સંસારની અંદર લાયા. એ કહે છે સો કહેતી હું કર પ્રગટ, સો કહેતી હું પ્રગટ કર પટ ટાળું આડા અંતર. તમારી અંદર અજ્ઞાનતા છે, સો આડી અંતરાય ટાળ કે દુલા લીજે કંઠ લગાય. સુંદર સાજી ખેતરમાં સરસ પાણી આવતું હોય અને વચ્ચે કચરું પડ્યું હોય ને, જ્યાં સુધી કચરું ના નીકળે તો સુધી આગળ પાણી ના જતું હોય. એમ રાજી કહે છે આડી અંતરાય જે ફઈ છે તારી દિલની અંદર એ અંતરાયને ટાળી કાઢ, દૂર કરી દે તો આગળ આ જ્ઞાન જશે. નહીતર જ્યાં સુધી જો મનકી ખટપટ મીટે તો ચટપટ દર્શન. રાજી દૂર નથી, રાજી પરમધામમાં નથી, રાજી પન્નાજીમાં નહીં, રાજી તમારી જોડે અહીં બિરાજમાન છે. સુંદર સાજી અને જોવું હોય ને તો સમજી લો કામ ક્રોધ લોભ મોહ મનમાંથી કાઢો, ઇલંબ વાણીને તમે દિલમાં ઉતારો, ચેતીને ચાલો મારા સાથ આ અવસર ચાલ્યો જ ફરી મોકો નહીં મળે, ચાલ્યો જવાનો ફરી નહીં મળવા. સુંદર સાજી કામ ધંધો તો છે, કદાચ કોઈને ઘેર લગ્ન પ્રસંગ હોય અને કંઈ બીજો પ્રસંગ હોય, કદાચ ઘરમાં બીજો પ્રસંગ થયો હોય તો આપણને સમય મળે છે. આ અક્ષરતીની ચર્ચા આટલી સરસ થતી હોય અને આપણે કદાચ અડધો કલાક પ્રવીણભાઈ એ નિમિત્તે અગર કાર્યક્રમ રાખો કે રોજ મારા સુંદર સાથ આવું રાત્રે સત્સંગ સાંભળે તો વાલા મિત્રો આવો મોકો આપણને મળ્યો ને તો કેમ જતો કરીએ, કેમ કે કયા ટાઈમે શું થાય છે ને એ ખબર હોતી નથી. તો અક્ષરાતીત ધામધણી આપણને અહીં બેઠા બેઠા અખંડ પરમધામની મૂળ મિલાવાની આપણને યાદ કરાવે છે કે મૂળ મિલાવ કેવો છે, આનંદ આપવાવાળો. આ સંસાર કેવો છે, દુઃખ આપવાવાળો. પેલું ખાલી યાદ કરીએ અને આનંદ આનંદ થઈ જાય. અહીં દુઃખમાં ગમે તે લાગે ને આખા બ્રહ્માંડમાં આજે ચૂંટણીવાળા કે પેલા નહીં આયા પેલા નહીં આયા તો સુંદર સાજી આમાં દુઃખ. પરમધામની અંદર એક એક વસ્તુ આપણને આનંદ કરાવે છે. અને એટલા માટે વાલા મિત્રો અહીં કહ્યું છે કે અતિ હું પ્રગટ કર પર ટાળું આડા અંતર, તે જ તારતમ જ્યોત પ્રકાશ. આજે તારતમનું જે પ્રકાશ છે સુંદર સાજી આના માટે એક રાજ્યએ ચોપાઈ મૂકી છે કે તારતમનું બળ સમજે કોણ, તો મારા બ્રહ્મસિદ્ધિ છે, મારા મોમીન છે એ સમજશે કે તારતમ કા બલ કોઈ ન જાણે, જાણે એક મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ મકઈ રૂપ. સુંદર સાજી એટલા માટે મેં સગણી ચોપાઈમાં બતાવે છે કે પૂરી મહેર જીત હકી તીત ઓર કહા ચાહિયત. કદાચ આપણે એવું જોતા હોય કે પ્રવીણ એક સુંદર સાથ છે, સુંદર સાજી એવું ના સમજો એનામાં જે વિલ્ય આત્મા છે, એને જે શોભા મળી છે અને એના ઘેર જે અવતરિત થવા માટે બાળ યા સ્ત્રી યા પુરુષ કે બાબો યા બેબી, પણ રાજી મહારાજ એની વિલ્ય આત્મા જે એના ઘેર મહાન તરીકે જે આપવાની છે ને એ કંઈક અલગ હશે. આપણને તો ખબર નહીં કે બાબો જન્મ બેબી જન્મ એવું વિચાર્યું, પણ એને ઘેર જે તપસ્વી જીવ મહાન આવ્યા છો ને એના માટે વાલા મિત્રો એમના દિલની અંદર આનંદ આવે કે ના ભાઈ મારે ઘેર માલિકે મારા કેમ કે જેના ઘેર પરમાત્માનું નામ લઈને જે કાર્ય કરે ને એને અશુભ જતું રહે અને મંગલ થઈ જાય. એ પ્રાણનાથની કૃપા છે. આ તો કોક જ લીલા કરી શકે, બાકી ઘર બધાને ઘેર પ્રણામી તો બધા બહુ જ છે. પારાયણ કરીશું, નામ દઈ લઈશું, કંકુત્રીમાં પ્રાણનાથજી લખે અને ઘરમાં ચિતરતા હોય પેલા ઉદેડાનું ધોમરો પેલા ખાવા આવે, દિવાલે ચિત્ર લાડવા ખાવે. વાલા મિત્રો પ્રવીણભાઈ ના દિલનો ભાવ છે કે ભાઈ મારે ઘેર અક્ષરાતીતની ચર્ચા, અક્ષરાતીતનું પૂજન દરેક જગ્યાએ કોઈ રાજ્ય તરફ ના દોડે તો એમને ગુસ્સો થઈ જાય કે મારા રાજ્ય તરફ કેમ દોડતા રહે. કેમ સુંદર સાજી બ્રહ્મસિદ્ધિનું લક્ષણ છે ને સાચી રાહ પર ચલાવવાનું, એનામાં ગુસ્સો આવે કેમ કે તમે ચાલતા આવડો ને તેના સહન ના થઈ શકે. એટલા માટે અક્ષરાતીત કહે છે કે તે જ તારતમ જ્યોત પ્રકાશ કરું અંધેરી સબકો નાશ. એમને મનમાં એવું છે કે તમામને અમારું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન આપણે જાગૃત થઈ જાય તો કરું અંધેરી નાશ, તમામનો અંધકાર દૂર થઈ જાય, તમામ પ્રકાશ થઈ જાય, આવો ખજાનો પીશું. એટલા માટે સુંદર સાજી એમની પર અક્ષરાતીતે કૃપા કરી. આજે આગળ પરમાત્મા આપણને કહી રહ્યા છે અબ ખેલ ઉપજે કે કહું કારણ એ દો ઈચ્છા ભાઈ ઉત્પન્ન. સુંદર સાજી પરમધામની અંદરથી આ બે સખીઓના દિલની અંદર અને અક્ષરના દિલની અંદર ઈચ્છા થઈ કે ભાઈ શું, તો અક્ષરાતીત ધામધણી પોતાની લીલા બતાવવા માટે એક લીલા કરી કાલબાના બ્રહ્માંડમાં અને બીજી લીલા કરી યુગબાના બ્રહ્માંડમાં, અને આ લીલા સુંદર સાજી અખંડ થઈ રહેવાની છે. એના માટે અક્ષરાતીત ધામધણી આપણને બતાવી રહેશે કે દુનિયા બિચારી ભક્તિ તો કરે છે
પણ એની ખબર નથી. તો એ કહે છે બિના કારણ કારણ ન હોય, શું કહું યા કે કારણ દોય. આજે પરમાત્માએ કારણ બનાવ્યું, એ શ્રીમદનું કારણ બનાવ્યું અને આપણને બધાને એની સંદેશ પકડ છે. કેવી રીતે ખેલમાં તમે આવ્યા, મૂળ મિલામાંથી કેવી રીતે સંસારમાં ખેલ જોવા માટે આવ્યા એ તમને બતાવે છે. અને કહ્યું ભાઈએ કે તમે થોડી ચર્ચા, રાજી મહારાજ જેના દિલમાં હોય ને ચર્ચા ચર્ચા ચર્ચા, એને એના દ્વારા કોઈ આત્મા જાગૃત થઈ જાય, એનો સાચો કોઈ સાથી મળી જાય તો એને આનંદ થઈ જાય. ના ભાઈ, મારે ઘેર પ્રોગ્રામ કર્યો, ખરેખર આનંદ છે. વાલા મિત્રો, એટલા માટે એ રાજી મહારાજાની પર કૃપા કરી હોય તો કઈ દે તો મૂળ મેળામાં બેસી અને જે આત્મા કદાચ અહીં ભૂલી પડી છે અને આ કાર્યક્રમના સંદેશના માધ્યમ દ્વારા એ આત્મા જાગૃત થઈ જાય અને એને ખબર પડી જાય. ના, પ્રવીણભાઈને પ્રોગ્રામ રાખ્યો અને મને ખબર પડી ગઈ મૂળ મેળા, કારણ કે મૂળ મેળામાં બેઠેલી આત્મા એકદમ ફરામોશીમાં છે. અને અક્ષરની આત્મા બ્રહ્માંડ બનાવ્યું ને એમાં પણ ફરામોશીમાં, પણ વાણી કદાચ એના દિલમાં ચોટ લાગી જાય, જેમ ઘઉંના દાણાને પાણી અડી જાય અને ફરી ફલિત થઈ જાય, અંદરથી ફણકો નીકળે, એમ પેલી આત્માને આનું જ્ઞાન અડી જાય. પેલી આત્મા કોરી છે, જેવું જીવ છે ને એની પર આત્મા બિરાજમાન છે, એને આના પ્રવીણભાઈના જ્ઞાન પ્રારણના માધ્યમ દ્વારા એને જ્ઞાન થઈ જાય અને આત્મા જાગૃત થઈ જાય ને એ સુખ પેલી આત્મા માટે છે, પેલા આવનાર જીવ માટે છે, નિમિત્ત બના છે. પ્રવીણભાઈને એટલે અક્ષરાતી ધામધણી કહે છે કે જે મૂળ મિલામાં જે આત્મા બેઠી છે, આ સંસારમાં ખેલ જો આવી છે એને પણ જાગૃત કરવાની છે. તો એ અક્ષરાતી ધામધણી કહે છે કે બિના કારણ કાર જ નહીં હોય, શું કહું યા કે કારણ દોય. બે કારણ છે, એક તો ઉત્પન્ન દિલમાં ઈચ્છા ઉપજાવી અને બીજું કારણ કે કોઈને સંદેશો આપવો છે. એમને ઘર કાર્યક્રમ છે, મારે ઘર આ પ્રોગ્રામ છે, રાજી મહારાજે એમના દિલમાં ઈચ્છા ઉપજાવી, રાજીને સંદેશો બીજા સુધી પહોંચાડો છે. બે કારણ છે, પરમધામમાં બે છે, એ અક્ષર બનાવે છે લીલા અને ખલમાં ખતમ કરે છે. એમ એ બે લીલા હતા સખ્યો જોઈ હતી કે કઈ લીલા કરે છે તો પણ કારણે મહાકારણ છે, અહીં પણ કારણે મહાકારણ છે. આ પણ એમને એમ થતું એના હુકમ વગર અક્ષરાતી કે પૂરી મેહર જી થક કીધી તો ઓર કહા જાય. એ મેહર છે સંદેશાજી. કઈ મેહર? આજે પ્રણીભાઈ ઉપર જાહેરી મેહર નહીં, જાહેરી મેહર પ્રોપર્ટી ધન સંપત્તિ આપે, પણ બાતુની મેહર સુંદરસાજી એ છે પ્રીતમનો ખજાનો એક કોઈને કહી નહીં શકતા, પણ એમના ટ્યુબના ફેસબુકના યુટ્યુબના માધ્યમથી આખા વર્લ્ડમાં પસાર કરે છે. અમને નહીં વળતા ને એટલા કદાચ પ્રવીણભાઈને કોન્ટેક્ટ રાખે અખંડ મુક્તિ દાતા ચેનલ, અખંડ મુક્તિવાળા, અને જેમ ચાલુ થાય ફટફટ મોબાઈલની અંદર આવી જતું હોય સંદેશ સુધી. સુંદરસાજી આપણે તો કદાચ ગામના બન્યા હોય પણ અમને તો આખા વર્લ્ડની અંદર, કેમ કે રાજ્ય અમને જે શોભા આપી હોય ને ચર્ચા કરવાવાળા કરતાં સંભળાવીને એ અતિ ઉત્તમ છે, પોકાડી સંત સુધી. એટલા માટે રાજ્ય કહ્યું એ ઉપજાઈ હમારે ધણી સો તો બાતે હતી ધણી. આ રીજીએ દિલમાં એમના દિલમાં ઈચ્છા ઉપજાઈ છે સમયે કે હું આવું કરું આવું કરું. સુંદરસાજી પરમધામની વાત છે, પણ અહીં આગળ અત્યારે આપણે ઘટિત કરવાની છે કે મારા ધણીએ અત્યારે કેમ મન બતાવે, કેમ કે અહીં સુઈ રહેલી આત્મા છે એને જાગૃત કરવાની કે તું અહીંની નથી, તું તો અખંડ મૂળ મિલાવાની છે. અબજો પતિ હોય, પ્રોપર્ટી બહુ હોય, સુંદરસાજી એક દિવસે મૂકીને જતું રહેવાનું છે. એ પ્રોપર્ટી કશા કામમાં લાગવાની નથી. આપણે જે સંસારની અંદર આયા છીએ સંસાર દુઃખનો જ ભરેલો છે. પછી આખું મકાન દેખાય ને બધી તમને 2 500 થપ્પી નોટો ઢગલા આપી દે તો એ આપણા માટે કશા કામની નથી. કેમ કે કંઈ કોટ રાજ વૈકુંઠ કે ના આવે કે ખીલ સમાન. અહીં વૈકુંઠની વાતની બતાવી તો 14 લોકની વાત જ કહી રહી. સુંદરસાજી એવી પરમધામની અખંડ પરમધામની લીલા આપણે ભૂલી ગયા, આ સંસારના દુઃખની અંદર ફસાઈ ગયા અને આજે એ સંદેશો પ્રીતમ દ્વારા આપણે જાહેર કરવાનો છે. પણ એ કહે છે કે એ ઉપજાઈ હમારે ધણી સોતો બાતે હે અતિ ધણી. આજે આ વાતો અખંડ પરમધામની અખંડ આનંદ કરાવવાવાળી સુંદરસાજી આટલું બધો અપરંપાર રેલામછેલ ખજાનો ઉભરાઈ રહ્યો હોય, આપણે કેમ એને જતો કરીએ? કેમ કે અહીં તો હજુ આનાથી આ તો ખાલી પ્રારંભ છે. રાત્રે તો આનાથી વિશેષ મહાન વક્તાઓ આવશે 7 દિવસ સુધી, 6 દિવસ સુધી. આથી 6 દિવસ સુધી આપણને ચર્ચા, 7મે દિવસ તો પૂર્ણાવતી છે. 6 દિવસ સુધી અલગ અલગ વક્તાઓ આવશે, અલગ અલગ ખજાનો પીશે, કોઈ શીરો પીશે, કોઈ સક્તાક પીશે, કોઈ મોહનથાળ પીશે, કોઈ હલવો પીશે, આમ અલગ અલગ ખજાનો પીરસશે. સુંદરસાજી તમામ વક્તાઓ અલગ અલગ કહાની આપણને ચર્ચા સંભળાવશે. કોની? કોઈ દેવી દેવતા ભગવાનની નહીં, અક્ષરાતીત રાજ્યની ચર્ચા સંભળાવશે. આપણે આનામય થવાનું છે. એટલે કહ્યું નેક તામે કરું રોશન સંશે ભાન દેવું સબન. તમને થોડીક પહેચાન કરાવો. કેટલી? સહેજ. દાના એક ખસખસકા તામે દેખાઈ 14 તબક. સુંદરસાજી ખસખસના દાણા જેટલું આ બ્રહ્માંડ છે. દુનિયામાં મારું તારું કરવા લાગી ગઈ છે. રાજ્ય ક્યાંય તારું કશું છે જ નહીં. સુંદરસાજી સનદ કિતાબની અંદર કહ્યું કે આ એક ખસખસનો દાણો છે, એના અંદર 14 લોકનું બ્રહ્માંડ છે. અને પરમધામ કેટલું છે? 50 કરોડ યોજન, 1.5 અરબ યોજન પરિક્રમા કરી હોય ને પરમધામની તો કેટલી છે? 1.5 અરબ યોજન, 50 કરોડ લંબાઈ પહોળાઈ. સુંદરસાજી એની કદાચ પરમધામના સેન્ટરથી માફ કરું ને તો 12.5 કરોડ બડી રાંગ છે.
કેટલી 12.5 કરોડ બડી રાંગ છે, 9 કરોડ છોટી રાંગ છે, 1 કરોડ બનકી નહેરે છે. એના પછી ચોથા નંબરની પરિક્રમા 2 કરોડ ને 36 લાખ એ માણેકપાની હદ છે. અને એના પછી 13.5 લાખ માણેકપાથી રંગમહોલ સુધી 13.5 લાખની જે જગ્યા છે. આમ કરીને 25 કરોડ યોજન એક દિશાનું, એવું સામેની દિશાનું 25 કરોડ બરાબર. પૂર્વ પશ્ચિમ જોવા જાઉં તો 50 કરોડ યોજનની અંદર આ ભૂમિ છે. અને પરિક્રમા કરી તો 1.5 અરબ યોજનની આ પરિક્રમા પરમધામની. સુંદરસાજી દુનિયાના લોકો અહીંના આ ખસખસના ધારણા જોઈ ના શકતા હોય તો પરમધામને સમજી શકે. એટલે રાજજી મહારાજે કહી દીધું કે ન કહેવાય માયામાં હે આ વાણી, પણ મારા સાત માટે કહેવાણી. સાત લાવશે રુદિયાણી તો મેને છે કહ્યું જાણી. સુંદરસાજી આજે આપણે પરમધામની અંદર ચોથ થઈ હોય, તીજ થઈ હોય તો પાંચમના દિવસે કઈ લીલા કરતા હતા એ જો આપણને ખબર ના હોય ને, આપણા સગા સંબંધી ખબર હોય કે મારા રાઠોડપુરાથી આ જગ્યાએ બેબી પરણાયથી અને આ સગા આ છે એ ખબર હોય આપણને, પણ આપણને પરમધામની ખબર નથી. એ મારા પ્રાણપિતમ કહે છે કે તારી બહેન દીકરી વેવાય તો આ શરીરના કબીલા છે, પણ તારા આત્માના કબીલા તો આ સુંદર સાથ છે. એની જોડે સંપર્કમાં રહેજે, એને સાથ સહકાર આપજે, એને જરૂર પડે મુસીબતનો સામનો એને સાથ સહકાર આપજે. એના દિલમાં આનંદ થશે ને તો પેલીને આનંદ થશે. બાકી અહીંની પ્રોપર્ટી નહીં કહ્યું सुंदरसाजी नहीं भरोसा खीन का बरस मास और दिन ये तो दम पर बाध्या जो भूल जाता बदन આપણે બધું છોડીને જવાના છીએ એક દિવસે. જેના કામમાં આપણું સારું કાર્ય થતું હોય એમાં પરમાત્માના કામની અંદર આપણું કોઈ વસ્તુ છે, કોઈ આપણું તનમન છે, સમર્પણ કરી પરમાત્માને ખુશ કરીએ, પ્રવીણભાઈને નહીં. આપણે ખુશ કોને કરવાના છે? આ પ્રોગ્રામ પ્રવીણભાઈનો નથી, પ્રોગ્રામ અક્ષરાતીતનો છે. મારા ધણીનો પ્રોગ્રામ લાય, મારી કમી મારી હાજરી હોય છે, મારે આ સેવા. સુંદરસાજી આપણે બધા સેવા નહીં કરીએ, આપણે બધા શાસક નહીં આવેલે તો બિચારો એકલા શું કરે? કેમ કે એને તો પરિવારમાં મમ્મી પપ્પા છે ને કદાચ બહુ નીકળ્યા ના હોય. આપણે સુંદરસાજ છીએ તો આપણે એને શાસક સપોર્ટ કરીને હા ભાઈ શું કામ છે તો એના દિલમાં આનંદ થાય ને તો અક્ષરાતીત ખુશ થઈ જાય. બાકી અક્ષરાતીતની આરતી, અક્ષરાતીતને ભોગ લગાવીથી રાજજી ખુશ નહીં થતા, એને ખુશ કરવાથી રાજજી ખુશ થઈ જાય. મારા મમ્મીને ગમે તો સુંદર સાથ આવે આગળ એને ખુશ કરી દો ને તો રાજજી કે બસ એ મારું સ્વરૂપ હતું, એને ખુશ કર્યો ને એટલે મને ખુશ કરાવે. કારણ કે ઇન્દ્રાવતી કહે ને સૌ સાથ કરું મેં આપસા તો મેં જાગી પ્રમાણ. સુંદરસાજી ઇન્દ્રાવતીને જો ખુશ કરવા માટે આપણો પ્રયાસ કરતા હોય તો ઇન્દ્રાવતી કહે છે મારા તમામ સુંદર સાથના મનોરથ પૂર્ણ થાય ને તો મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર વાણે જાય છે ઇન્દ્રાવતી મારા આત્મના આદર. વાલા મિત્રો, એ જો આપણા માટે પ્રાર્થના કરતી હોય તો આપણે એક સુંદર સાથ માટે પ્રાર્થના ના કરીએ? આપણને એ શીખવાડે છે કે મારા સુંદર સાથ માટે આ કરીશ તો આપણે આપણા સુંદર સાથ માટે પણ એ કરીશું. તો હવે કે છે अब सुनियो मूल वचन प्रकार जब नहीं उपजो मोह अहंकार. अब सुनियो मूल वचन. सुंदर साथी मूल वचन શું? તો પરમધામની અંદર જે અક્ષરાતીત ધામધણી રંગમહોલમાં બિરાજમાન છે પ્રથમ ભૂમિની અંદર 6000 મંદિરની પ્રથમ હાર, તંબોની હાર, ફરી તંબોની હાર, ફરી 6000 મંદિરોની હાર, ફરી રસોઈની હવેલી, બીજી હવેલી, એના જે ત્રીજી હવેલી, એના જે ચોથી હવેલી, પાંચમી ગોળ હવેલી. ઓહો, એ ગોળ હવેલીની અંદર મૂલી વિલામાં રાજ્ય સન્મુખ આપણે બેઠા છીએ અને ત્યાં બેસીને આપણે વાતો કરી હતી કે અક્ષરાતીત અમારે માયાનો ખેલ જોવો છે. તો અક્ષરાતીત કહેશે અબ સુનિયો મૂળ વચન પ્રકાર. કેવી રીતે આપણે પરમધામમાં કોલ કર્યો હતો કે હું ભૂલું તો તને ગાડી, તું ભૂલું તો મને જગાડ દે. હા મામી કોલ કર્યા હતા સુંદરસાથી. એ કહે છે અબ સુનિયો મૂળ વચન પ્રકાર જબ નહીં ઉપજો મોહ અહંકાર. આ સંસારની અંદર આજે પહેલા જ પકડમાં ચોપાઈ કહી હે, હવે પહેલા મોજલની કહો વાત. સુંદર સાચા સંસાર આખો અસત જળ અને દુઃખનો જ ભરેલો છે. આનામાંથી નીકળવા માટે આપણે સાંભળી ચૂક્યા કે આ માયા કેવી છે. તો કે છે સુખ સંકાદિકને નવ ટળી, લક્ષ્મીનારાયણને પડી વરી, વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સાગર શિખર ન મૂક્યા કે એ ઉપર હવે સુખ બીજા નામ તે કેના લઉં. વાલા મિત્રો, અક્ષરાતીત ધામધણી માયામાં કોઈ છોડ્યા નહીં, છોડશે નહીં, પણ તમારે માયામાં રહી અને રાજ્યને ભૂલવાના નથી, રાજ્યને જાહેર કરવાના છે. કંઈક પ્રસંગ થતો હોય કે લાય મારી હાજરી પહેલી હોય છે, મારે જવું જોઈએ, એમ દોડ મૂકી સુંદર સાજી है ना. महामत का ते समय એવું યાદ રાખવાનું, महामत का पीछा न देखिए न किसी की परवाह, એકદમ હૃદય में लेके ઉડાઈ દઈએ. સુંદરસાજી આપણે એવા તન મન ધનથી પ્રોગ્રામની અંદર રાત્રે રોજ ચર્ચા હોજે છે એવું. સુંદરસાજી વહેલા આવીએ, સેવા પૂજામાં સવારમાં સેવા પૂજા કરીને આપણે આપણું કામ કરીએ, હોજે વહેલા આવી જઈએ સેવા પૂજાની, રાત્રે પ્રોગ્રામ પતે સુંદરસાજી એમને એમ થાય કે ના ભાઈ ખરેખર મારે કે સુંદરસાદ ભરપૂર પ્રમાણ બીજાને કહીએ કે આવજે ભાઈ પ્રવીણ ઘેર પ્રોગ્રામ છે, આપણે એકબીજાને સંદેશો કરતા જઈએ, કોલ કરીએ. એટલે કે છે અબ સુનિયો મૂળ વચન પ્રકાર જબ નહીં ઉપજો મોહંકાર, નહીં નિરાકાર ના શૂન્ય ના નિર્ગુણ ના નિર્જર. સુંદર સાધીથી કશું જ નહોતું સંસારમાં અને અખંડ પરમધામ હતું અને ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તા દિન કી કહો પવિત્ર. સુંદર સાથી કશું નહોતું તે સમયે પરમાત્મા હતા, અખંડ ધામ પરમધામ હતું. આ સંસાર કેવી રીતે ખેલ જોવા માટે આવ્યા? આ વજુ તો ત્યાંથી નથી આવ્યું, ત્યાંથી સુરતા આવી છે અને સુરતાને પરમધામની અંદર પાછી લઈ જવાની છે. જેમ કે આપણે પન્નાજી જતા હોય
ગુમરજી મંદિરમાં પરિક્રમા કરતા હોય એ રીતે અહીં સુરતા આપણી ગુમરજીમાં પોકતી હોય એ રીતે આપણી સુરતા અહીં કહે છે હદ. આ બ્રહ્માંડ હદ છે, નિરાકાર છે. નિરાકારથી પર નિરંજન સાત શૂન્ય ઉપર ગાયત્રી શક્તિ નિરાકાર બનાવે છે. આદિનારાયણ બતાવે છે. આદિનારાયણથી પરે યોગમાનું બ્રહ્માંડ બતાવ્યું છે અને યોગમાનના બ્રહ્માંડથી પરે પરમ ધામ બતાવ્યું. આ અક્ષરાતીત ધામ જાણી કે છે તમારી સુરતાને શરીરને ભૂલી જવાનું છે. તમારી સુરતાને હદ પાર બેહદ, હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, જાગીએ ઈન ઘર. આપણે એ ઘેર પરમધામની અંદર મૂલી મિલામાં આપણા પ્રીતમ રાજજી બિરાજમાન છે. બ્રહ્મશિષ્ય બધી 12,000 ખેલ જોવાની અંદર આંખો ખુલ્લી રાખી અને પરામોશીમાં છે. એ બધી આત્માઓને પરામોશીમાંથી જાગૃત કરવા માટે આપણને આ વાણી મળી અને વાણી દ્વારા આપણે જાગૃત થઈએ અને ત્યાં રાજ્ય સન્મુખ આપણે આંખો ખોલીને જ્યારે હસતા હોય ને ત્યારે સુંદરસાજી આપણને એમ લાગે કે મારી આત્માને કંઈક આનંદ થયો. બાકી તમે બેઠા હોય અને ખેતરમાં પાણી વારવાનું છે, જે બીજે રાખો ને તો એ તમારી સુરતા પોકે નહીં. મેં તમને અહીં બેઠા તમારી શરીરને ભૂલીને સુરતા દ્વારા તમારી સુરતા પરમધામ રાજીના ચરણોની અંદર પહોંચે એવા માધ્યમ દ્વારા તમને સુરતાની વાત બતાવી. હવે સુંદરસાજી મૂલ બિલાવો કેવો છે તો સુંદરસાજી પૂર્વ દિશાની અંદર જ્યારે આપણે દરવાજાની અંદર એન્ટર થતા હોય ને તો પૂર્વ દિશાની અંદર 5ના કલર લીલા કલરના તંબો છે. એની આજુબાજુની અંદર નીલવીના મતલબ આસમાની કલરના તંબો છે. અને પશ્ચિમની દિશાની અંદર વચ્ચેના તંબો છે એ નીલવી કલરના છે. આજુબાજુના તંબો છે એ 5ના કલર છે, લીલા કલર છે. ઉત્તરના દિશાની અંદર વચ્ચેના તંબો જે છે એ પુખરાજના છે. આજુબાજુ 2 માણેકના છે. દક્ષિણ દિશાની અંદર વચ્ચેના તંબો 2 માણેકના છે. આજુબાજુ 2 પુખરાજના છે. બાકી 4 ખાંચાની અંદર જોજો એક ખાંચો છે આ બાજુ પૂર્વથી ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને આ બાજુ પૂર્વથી ઉત્તર તરફ. એ રીતે પશ્ચિમથી ઉત્તર તરફ, પશ્ચિમથી દક્ષિણ તરફ. તો એ ખાંચામાં કેવા કલર છે તો કે હીરા, લસણિયા, ગોમાતિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, ચાંદી, નૂર, કંચન, ફિરોજા અને કપરિયા. સુંદરસાજી 12 અને 4 16. આ 16 તંબોનો બેવરો, 16 ચોખ્ખું 64નો બેવરો એ મારા ધામ ધણી અક્ષરાતીત કે છે તમારા દિલની અંદર આવી જાય. અને એ 64 તંબોના બેવરા પછી એક મંદિર ચાલીએ એટલે સરસ મજાના 4 દિશાના 4 દરવાજા અને બાકીના 4 ખાંચાની અંદર 15 ચોખ્ખું 60 મંદિર. એ 60 મંદિર ફરી આપણે અંદર જઈએ તો એક ગલી પાર કરીએ એટલે તંબોની ફરી સાર. ફરી એક મંદિર પાર કરીએ એટલે સરસ મજાનો કમર પર ઊંચો ચબૂતરો. ચબૂતરા ઉપર ચડવા માટે સરસ મજાની 3 સીડીયા. સીડીઓને છોડીને બાકીની જગ્યામાં કઠેડો. કઠેડાની જગ્યા અંદર છોડીને બધી જગ્યા દરવાજા છોડીને બધી જગ્યાની અંદર તકિયા અને બાકીની જગ્યા પર તરે ગીલમ, ઉપર ચંદ્રવો, વચ્ચે રાજીનું સિંહાસન અને સિંહાસન ઉપર રાજી બિરાજમાન છે. અને એ સિંહાસન ઉપર રાજી બિરાજમાન છે ને એને આપણે નિહાળવાનું છે. આપણે સ્વરૂપ બોલ્યા આગળ કે કેટલું સરસ મજાનું સ્વરૂપ બોલ્યા કે સ્વરૂપ સુંદર સકોમલ રૂ દેખ નૈના ખોલ નૂર જમાલ. તારી આંખો ખોલ અને આ નૂર જમાલના દર્શન તું કર. પછી શું કહે છે ફેર ફેર મહેબૂબ આવત હિદે કિયા કિન્ને તેરા કોલ ફેલે હાલ. તારો કોલ ફેલા હાર કર્યો કોને તો એ ધણીએ કર્યો પડો કોલ ફેલાર. એ કહે છે કિયા કિન્ને કેરા કોલ ફેલે હાલ. પછી શું કહે છે રાજ્ય જે વસ્તુઓ પહેરે છે જામા જડ્યાવ જુડ્યા અંગ જુગો તો સો ચારો હાર અંબર કરી જગ જલકાર. જગમગે પાક જો મીઠેક મૂકને એનો પર જાઓ. સુંદરસાજી કદાચ કોઈ એક પાગ બતું હોય અને જોઈ રહેતા હોય અને ખોલવાનું મન ના થતું હોય તો અક્ષરાતીત ધામધણીની પાગ, વસ્ત્રો, શોભા શિંગાર એ કોને જોવાના છે? સુંદરસાજી આજે આપણે આપણા દિલની અંદર એ શોભા શિંગાર દિલમાં વસાવવાનું છે. હું તો દાદાને કહું ભલે સત્સંગ અપરો ના જતા બા ને પ્રવીણભાઈના બા ને બાપુજી બે પણ કદાચ તમે તમારા દિલની સવારમાં ઉઠો અને પથારીમાં ખાલી રાજસામાજી ઊંઘતો અને ઉઠતો તમે બોલો ને તો કે હરતો ફરતો તમને સમરું રાજે શ્યામાજી તમારો નેડો લાગ્યો. તમારા ઘેર આવનાર બાળક છે ને એ તમે પ્રોપર્ટી નહીં આપો પણ એ તમે રાજસામાજી બોલશો. તમારું ઘેરના અંદર જેમ અભિમાન્યુ માના કોઠાની અંદર 6 કોઠાનું યુદ્ધ શીખ્યો એમ તમારા બાળક સવારમાં શિવપૂજા પ્રાર્થનાનું નામ દેશો ને તો આવનાર બાળક એ આવનાર દીકરો દીકરી જે પણ છે એના સંસ્કાર એકદમ મહાન. તમે પણ રાજસામાજી બોલશો. પરિવારના અંદર આનંદ મંગલ મારા પપ્પા પ્રણામ બોલે છે આનંદ મંગલ રાજી. તો વાલા મિત્રો એવું આપણું રાજ્ય યાદ કરવા માટેનું પરમધામ રાજસામાજી દિલના રાજસામાજી તો બેઠા હશે પણ કહેશે કે ભલે બ્રહ્મ સિટી નહીં કોરામ કોરો જીવ છે પણ જેને મારો સંગ કર્યો ને એને પહેલી પીસની અંદર મારા સૌને જોડે રાખીશ. કદાચ સુંદરસાજી તમે તમારા સગા સંબંધી કોઈ ખાસ હોય અને એને મહેમાની કરવા આવે અને તમારો દોસ્ત કદાચ સગો સંબંધી નહીં અને રસ્તાનો ભાઈબંધ થઈ ગયો અને તમારા આગળ આવે ને તમે કેટલા ખુશ થાવ
સગા સંબંધ કરતા પેલા પર વધારે ખુશ થાવ. એમ સુંદરસાજી જે જીવ કદાચ રાજ્યની ભક્તિમાં લાગે છે ને, તો રાજ્ય કે હું મારી બ્રહ્મ સૃષ્ટિ વધારે એના કરતાં પણ એને સારું સ્થાન આપું, મારી જોડે બેસાડું અને એને એટલા લાડ પ્યાર કરું. તો વાલા મિત્રો આપણા માટે એ છે. હવે કહેશે નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર ઝાકી ઈચ્છા મૂળ પ્રકૃત સુંદરસાજી પરમધામની અંદર જે અક્ષરાતીત ધામધણી કિશોર સ્વરૂપે છે, તો એ અક્ષર ભગવાન લીલા કરવાના રૂપની અંદર બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. સુંદરસાજી એ સખ્યોને ખબર નથી અને અક્ષરને ખબર નથી કે અક્ષરાતીત એની આત્માઓ સાથે કઈ લીલા કરે છે, અને સખ્યોને ખબર નથી કે આ અક્ષર ભગવાન કઈ બ્રહ્માંડ બનાવે છે, કયું દુઃખની લીલા કરે છે એની ખબર નથી. એટલા માટે સુંદરસાજી મૂળ લીલા રાજી મહારાજ પરમધામની અંદર બેઠા છે અને એ ઉગલ સ્વરૂપ દિલમાં લીલા પછી શ્યામાજીને શૃંગાર નિહાળવાનો છે, સખ્યોને શૃંગાર નિહાળવાનો છે. અને જ્યારે આપણે એ દર્શન કરીશું ને ત્યારે આપણા દિલની અંદર એક ચોપાઈ બોલીશું. પ્રારંભ કરતા પહેલા એક જયકારો બોલો, ચર્ચા 5 મિનિટમાં ખતમ કરીશું. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જયકારો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદરસાજી જે રાજ્ય પરમધામની અંદર મૂળમિલામાં બિરાજમાન છે, એમના શોભા શૃંગાર જોયા હોય તો એ સરસ મજાના સિંહાસન પર બિરાજમાન છે. નૂની ચોકી પર એક પગ છે અને જમણો પગ પહેલા ઉપર ચડાયો છે સુંદરસાજી. તો આપણે એ વિચાર કરીએ કે મારા સુંદરસાજી જ્યારે રાજીના પ્રણામ કરતા હોય ત્યારે આપણે ચોપાઈ બોલતા, ગમે તે કોઈ બોલતું હોય સેવા પૂજાના માધ્યમ દ્વારા, તારે ચોપાઈ બોલતા હશે, પ્રથમ લાગુ દો ચરણ કો. એ અક્ષરાતીત મૂલ્યમેલામાં બિરાજમાન છે. એમના ચરણ કમલ જ્યારે આપણે પ્રાર્થના કરીએ, પ્રથમ લાગુ દો ચરણ કો, ધનિયે ન છોડાયો ખીન, લાખ તલી લાલ એડિયા મેરે જીવ કે યહીં જીવ. એ ચરણોની લાલીમાં છે, એની અંદર આપણે પડી જ રહીએ. એને પાવ તલે પડી રહું, ધણી નજર ખોલો બાતુન, પલ ના વાલો નિરખું નેત્રે મેરે જીવ કે યહીં જીવન. સુંદરસાજી એ રાજ્યને આપણે હવે દિલમાં બિરાજમાન કરવાના છે. તો હવે રાજ્યને પ્રાર્થના કરીશું કે રાજ્ય પરમધામ તમારું, अर्थ तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, सेज बिचाई रुच रुच के धनी અહીં तुम्हारा વિશ્રામ. આજે આપણે રાજ્યને દિલમાં બિરાજમાન કર્યા પછી સુંદરસાજી બિચારાના દિલમાં કે હું આ ભૂલી ગયો છું, પેલું ગયું છું. સુંદરસાજી જેને પ્રેમ બહુ હોય ને એ ભૂલી જાય. કારણ કે અક્ષરાજી જ્યારે પ્રેમ થાય ને, કેમ કે એ વ્રજની અંદર જ્યારે આપણે પ્રીતમને મળવાનો પ્રેમ હતો ને, ત્યાં કાનના આભૂષણ, નાકના પગના પેના પેન પહેર્યા એવી હાલત થતી હોય. એને બહુ હરખ હોય ને કે ભાઈ આ કરી દઉં, તો એના દિલમાં રાજી મહારાજ એવું ના વિચારો કે આ નહીં. કારણ કે આપણે જોવારા કોણ અક્ષરાતી જોવાય ને કે તું માએ સબ આયા દુઃખ ગયા સબ દૂર, શ્રી મહામતી કહે એ સુખ ક્યાં કહો છો મોદિયા મૂલ. સુંદરસાજી એટલા માટે અક્ષરાજી ધામધણી આવી મહેર વરસાવે. આપણને અત્યારે મૂળ મેળાની વાત બતાવી કે રાજજી મહારાજ મૂળ મેળા બિરાજમાન છે. આપણી પર દ્રષ્ટિ વરસાઈ રહ્યા હોય કે લાય મૂળ મેળામાં પણ હું પણ બેઠી છું, હું રજી કાકા બનીને કે દિલીપ કાકા બનીને કે ભાઈ આ અજયભાઈ બનીને નહીં બેઠા થયા આગળ, તો તો સુંદર સા સખીઓ બનીને બેઠી છે કે લાય ભાઈ મારી પર આ તમે આ ચોટ લાગી, મારે પણ જગવું જોઈએ, મારે પણ આ કામમાં લાગવું જોઈએ. કઈ જાગણી સુંદરસાજી અહીં ચોપાઈ દ્વારા કે છે યહીં અપની જાગની, યહીં અપની જાગની, જો યાદ આવે નિજ સુખ એક સે આઈસો આવસી આઈશું આઈશું સન્મુખ. આપણે પરમધામમાં જવા માટે બધું જ છોડ દઈએ, તમામ છોડ દઈએ અને ખાલી હાથે માત્ર ને માત્ર પ્રેમ લઈને ચાલવાનું. ના પ્રોપર્ટી, ધન સંપત્તિ, જ્ઞાન કશું જ નહીં, માત્ર પરમધામની અંદર જવા માટે લાવો પ્યાર કરો દીધા. પરમધામમાં જા હેડો જવું છે, હેડો આ આનંદ ઉત્સાહથી પેલો નથી આવો એવું કશું બધું નહીં. મનમાં એક જ દિલ લઈ લો કે મારા રાજ્યના દરબારમાં જવા માટે માત્ર પ્રેમ લાવી દઉં અને મૂળ મેળામાં રાજ્યના દર્શન કરી લઉં. બધાને કહું કે સરસ મજાની ચર્ચામાં આનંદ આવે છે. મૂળ મેળામાં જ આટલો આનંદ આવતો હોય તો 25 પક્ષની અંદર સુંદરસાજી જ્યારે રાજ્ય લીલા કરવા જતા હોય, આપણે ત્યાં રાજ્ય સાથે લીલા કરતા હોય અને એ લીલામાં કેટલો આનંદ આવે. કદાચ નહીં તો શબ્દો દ્વારા તમે સાંભળો છો, ફુકરાજ, હોજકોસર, જુમનાજી હે ને માણેકપાડ, આ તો શબ્દો સાંભળો છો, પણ જ્યારે એની અંદર તમારી સુરતા લઈ જાઓ અને સુરતાની અંદર જ્યારે સુખ માણો ને ત્યારે સુંદરસાજી એને કહેવાય અખંડ સુખ. એટલા માટે આ બ્રહ્માંડ દુઃખનું છે, પેલું સુખનું બ્રહ્માંડ છે, આ દુઃખનું બ્રહ્માંડ છે. એટલે રાજજી કહે છે કે લગોગે જો તુમ દુઃખ કો, લગોગે જો તુમ દુઃખ કો તો દુઃખ તુમકો લાગસી. દુઃખને લાગવાનું છે જ નહીં, પણ યાદ કરો નિજ સુખ કો તો દુઃખ તુમસે ભાગશે. કયું સુખ? સુંદરસાજી જે સુખ આપણે ભૂલી ગયા છે, જે સુખ આપણું છે એના માટે આપણે દોડધામ નથી કરતા, જે નથી એના માટે દોડધામ. સંસાર આપણો નથી, પરિવાર આપણો નથી, છતાં આપણે પરિવાર માટે રાજી કે છે હા પરિવારમાં છે ઘણા બધા વિલા, પણ સુંદરસાજી જે ચિંતા રાજ્યની કરે ને તો રાજ્યના પરિવારની ચિંતા કરે ને કરે. અત્યારે વિચાર કરો, અમારા એક અજયભાઈ છે બરોબર, એ રાજ્યમાં દોડે, રાજ્યની ચિંતા કરે, રાજ્યની ચિંતા કરે ને કરે કે રાજ્યને એને ઘેર બ્રહ્મસિદ્ધિ, એને ઘેર એવી કોઈ ના કોઈ જે પણ સંતોષ રાજ્ય માટે દોડે ને એને રાજ્યની પર કૃપા વરસાવે. કઈ કૃપા? એ જાહેરી બાતુની ભય
કારણ કે દો મહેર છે, દો મહેર દેખત ખેલ में लोग देखे ऊपर का जहूर जाए अंदर मेर कछु नहीं आखिर होत अक्षय दूर જે પ્રણામી છે કેવડાઓના પ્રણામી છે ખાલી ચોલ્લા કરે પારાયણો કરે પણ ઘરમાંથી એ ચિતરવાનું ભૂલે નહીં એ ખાલી કહેવાના બ્રહ્મ છે કેમ કે અસલ બ્રહ્મ સૃષ્ટિ તો મારા પ્રીતમ સિવાય બીજા કોઈનો પ્રોગ્રામ બીજા કોઈનું પૂજન અને શીશ પણ ના ઝુકાવે એને બ્રહ્મ સૃષ્ટિ કીધી છે ચોપાઈ કે છે યકીન ન છોડે સુહાગની जो पड़े अनेक विघन प्यारी पीयू के कारणे जीव को कोटबर करे जतन गમે તે મુસીબત આવે પણ એના અક્ષાતીતને ક્યારે છોડશે સુંદર સાજી જો અનસુયા જો બીજા દેવી દેવતા જો ગમે તે મુસીબત આવે પ્રહલાદ જો કેટલી મુસીબત આવી પણ પોતાના શ્રી હરિને છોડતા નથી એમ સતી અનસુયા જો પોતાના પતિ સિવાય કોઈની ભક્તિ નથી કરી તમે કોણ છો તમે તો પતિવતા સિવાય તમે પરમધામની અંગનાનાર છો બ્રહ્મ સૃષ્ટિ છો તમારું રાજ્ય કેટલી મહિમા લખી છે કદાચ આ વાણી ખોલીને જોવો ને તો વાણીની અંદર એટલી મહિમા બતાવી છે દેવી દેવતાની મહિમા નથી બતાવી અક્ષરની મહિમા નથી બતાવી એટલી મહિમા તમારી બતાવી છે કદાચ શ્રૃંગાર કિતાબની અંદર ચોપાઈ જોવી હોય તો ખોદાત ખોલીને જોજો સરભર એક મોમીન કે सरभर एक मोमिन के कई कोट मिलो खलक कई कोट मिलो खलक जाको मेहर मोमिन करे ताए सपने ना होय दोजक एना किस्मत में दोजक ना होय केम के तो परमधामनी ब्रह्म सृष्टि है અને વેદો પુરાણની અંદર બ્રહ્મ સૃષ્ટિને બ્રહ્મ સમાન કેમ કીધી છે સૂર્યની કિરણ સૂર્ય સમાન છે કેમ એનામાં એ બળ છે પણ અમે મૂકેલી કિરણ જેમાં પડે છે ને એ અરીસો પવિત્ર હોવો જોઈએ ક્લીન હોવો જોઈએ એની કિરણ જેવી પડે ને અને એની કિરણ અમુક નજર કરે ને તો એને સૂર્ય દેખાય એને અરીસો દેખાય નહીં કેમ કે પેલાની કિરણ એની અંદર આવી છે તો વાલા મિત્રો એમ અક્ષરાતીતની કૃપા તમારી ઉપર થઈ હોય અને તમે એની સન્મુખ નજર કરો ને એ સમયે વજૂદને ના જુઓ મહેરાજ ઠાકોર સરકાર સાહેબ કહે છે મારા વજૂદને ના જોશો અક્ષરાતીત ધામધણી ક્યારે સુલીલા કરે ને એ દેવચંદ્રજી જોડે ભક્તિ કરવા નીકળી આપણને આઈન કતારે પણ ખબર પડી નહીં વાલા મિત્રો એ અક્ષરાતીત ધામધણી કૃપા છે એટલે આપણે આજે બધાએ છઠ્ઠા દિવસની અંદર એક ચોપાઈ છે રાજ કિતાબના પહેલા પકડની અંદર ધ્યાનથી સમજજો સાત મળીને સાંભળો જાગી કરો વિચાર જેણે અજવાળું આ કર્યું પરખો પુરુષ એ પાર સુંદર સાજી આપણે પ્રણામી બન્યા સુંદર સાત બન્યા બ્રહ્મસુટી બન્યા પણ જો જ્ઞાનાર નહીં બન્યા ક્યારે બનીશું તો સુંદર સાજી આ વાણી આપણે સમજવાની છે આ વાણીનું સત્ય સુખ આપણે લેવાનું છે અને લીધા પછી કોઈને બતાવીએ ને તો 100% સમજી લો કે આપણે એને લાયક થઈ ગયા આટલું બધું સુંદર સાજી રાજ્ય આપણને આપી છે આટલો ખજાનો સુંદર સાજી દેવી દેવતા ભગવાનો ચાલતા ચાલતા જે સાફીઓ બધી જાય છે ને એમને નથી આપ્યો તપસ્યા કરે છે એમને નથી આપ્યો રાત દિવસો બેસીને માળા કરે છે એમને નથી આપ્યો તમે તો નહીં માળા ના વ્રત ના જપ ના ઢીલો ટપકો હોન હવન કશું નહીં ખાલી એક વખત રાજ્યનું તારતમ મંત્ર બોલી અને કામ કરો ને તો તમારું બધું કામ સિદ્ધ થઈ જાય એ તાકાત છે તારતમ કાબલ હવે કહ્યું ને તારતમ કાબલ કોઈ ન જાણે છોકરો સ્કૂલમાં જતો હોય કે અહીં બેટા પૈસા માર્ક 10 રૂપિયા નહીં પણ સ્કૂલમાં પેપર લખતા પહેલાં ખાલી એક વખત તારતા મંત્ર બોલી અને પેપર લખજે તારા લખવાના અક્ષરમાં લખવાની બુદ્ધિમાં તારા પેપર તપાસનાર સાહેબમાં ઓટોમેટિક બદલાવ થઈ જશે અને ઓટોમેટિક તારી કૃપા વસ બેટરી મારો એટલે અજવાળું પડે એમ તમે એનું નામ લો ને તો ઓટોમેટિક લાઈટ થાય ને થાય આ કૃપા છે સુંદરસાજી રાજ્ય આપણને આ બળ શક્તિ આપી છે એટલા માટે સુંદરસાજી નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર જાકી ઈચ્છા મૂલ પ્રકૃત જ્ઞાન કી પાઓ ફલમય સર સુંદરસાજી અક્ષરના એક પલકની અંદર આ કરોડ બ્રહ્માંડ બની જાય અને મટી જાય છતાં અક્ષરને ખબર નહીં આ પરમાત્મા સાથે રાજ્ય સાથે જે પ્રેમની લીલા રંગમોલમાં થાય છે ને એની ખબર અક્ષર ભગવાનને પણ નથી પરમધામની અંદર છે અક્ષર ભગવાન શું કહે છે જ્ઞાન કી પાઓ ફલમય શરત કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખબર એ તે ખેલ પેદા ઈન સ્વર રવેશ ત્રિલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ સુંદરસાજી આટલી બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર નહીં અને ઉત્પન્ન કરે છે એમને ખબર નહીં અને આપણને રાજી એ ખબર પાડી કે અક્ષરાતીત કે માહોલ में प्रेम ईसक बरतत अक्षरातीत के माहौल में प्रेम ईसक बरतत सो सुध अक्षर को नहीं किनवित केली करत से લીલા થાય છે ને એ ખબરની વાત નહીં આજે અક્ષરાતીત કે એ અબ લીલા હમ જાહેર કરે તો સુંદરસાજી આ લીલા આપણે પરમધામની લીલા છે ધામ સ્વરૂપ અને લીલા જ્યાં સુધી આપણને ખબર ના પડે ને ત્યાં સુધી આપણી આત્મા જાગૃત થઈ કહેવાય નહીં આપણે કંઠી બોધતી તારતમ લીધો હોય પ્રણામી બની ગયા હોય કદાચ જાગૃતિ અભિયાનમાં હોય કોઈ તો સુંદર
પ્રણામીમાં એવું લેવા દેવાનું નથી. મારે તો એવી ભાવના છે કે તમે સુંદર સાથ બનો, વાડા વિવાદમાં ના પડો અને રાજીના જ્ઞાનમાં પડી રાજીની વાણીમાં પરમધામના 25 પક્ષમાં લાગો અને 25 પક્ષના પરમધામના સુખ નિહાળો. એ જ આપણા માટે અખંડ સુખ છે. અહીંના વાડામાં તમે આ છો પેલશું એમાં ડૂબવાની જરૂર નથી. આપણે સુંદર સાથ છીએ કે આપણે નો જાગણી અભિયાન અને નો કૃષ્ણ પ્રણામી આપણે એક સુંદર સાથ છીએ અને સુંદર સાથ બની અને કામ કરીએ ને તો આનંદ આવે. પણ પેલા કે ના ભાઈ મને તો આમને નો આમને સુંદર સાથી આમાં કદી આનંદ આવે નહીં. એટલે આનંદ પ્રાપ્ત કરવો હોય તો બધું ભૂલી જાઓ. છઠ્ઠા દિવસમાં સુંદર સાથ બની જાઓ. સુંદર સાથ બની આપણા ધણી જાહેર થાય એવું કંઈ કાર્યક્રમ પ્રવીણભાઈના દિલમાં રાજી બેઠા કેવું સાપ્તાહિક કાર્યક્રમ એમ આપણે પણ રાજીને જાહેર કરવા કંઈક પ્રોગ્રામ કંઈક સાત ચક્રમાં જામે જાવીએ, પાથરણું પાથરીએ. આ સચ ઘાસ સાફ કરી મારા સુંદર સાથ ભારતીય માણસ લાય. અરે સુંદર સાજી આ સોપલાના તોરણ બંધાવાની ખાલી વાત કરીએ, આ આગળ પવિત્ર કરીએ ઠેક ત્યાં રોડ સુધી આપણે રસ્તો કરી મારા સુંદર સાથ હાથ દિવસે સુંદર સાથ આવશે. આપણા ઘેર કદાચ લગ્ન પ્રસંગો કેવું સાફ કરતા હોય એમ આપણે કદાચ મારા રાજ્ય મારા સુંદર સાથ ભારતીય આવવાના છે. પ્રવીણભાઈ ઘેર આપણા પ્રવીણભાઈ તો બીજું કામ કરશે, મારા પ્રવીણભાઈ ઘેર આ સેવા કરીએ. આપણા દિલમાં આવો મોકો ભાવ આવે ને તો સુંદર સાથી રાજ્યને સફરજન તમારે નહીં લગાવવા પડે, પેડા નહીં લગાવવા પડે, પૂર્ણભમ નહીં બોલવું પડે. તમારા દિલમાં ક્યારે આવશે ને ખબર પડશે. એટલે એ મહેર તમારે પ્રાપ્ત કરવાની છે. એ મહેર બાતુની છે અને પેલી મહેર જાહેર છે. લો તમાકુ બહુ પાકી ગઈ, બહુ બાદરી પાકી, બહુ પૈસા આવી ગયા, એ મહેરથી કશું થવાનું. એ તો કરણને પૂછાવો, રોજ સોનાનું દાન કરતા હતા પણ જમવા માટે કશું મળ્યું. આજે સુંદર સાજી આપણે મેં કુદી અહંકારમાંથી નીકળવાનું છે. પરમાત્માના દિલમાં વસવા માટે, પરમાત્માને નહીં આપણા ધણીને દિલમાં વસવા માટે આપણે સેવાનો મોકો સેવા કરી લઈએ. સેવા એટલા માટે પ્રવીણભાઈને નહીં, આપણે કોમલભાઈ નહીં, આપણે એમના પપ્પાને નહીં, બસ અમને રાજ્યને જો મારા સુંદર સાથ આવવાના લાય અહીંથી મોર્નિંગ રોડ સુધી મારા સુંદર સાથ નવા નવા આવશે અને તમે જેવું તૈયાર કરશો એટલા સુંદર સાથ આવશે. શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કરો લગાવો. શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી. સુંદર સાજી એટલા માટે ચર્ચા રાત્રે વધારે કરીશું. અત્યારે અહીંયા ચર્ચાનો વિરામ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.